પ્લીઝ તમે સ્ટેજ ઉપર આવીને બે શબ્દ કહી દો. એકદમ સારી પરિસ્થિતિમાં પહોંચેલા છે. 2 મહિના પહેલા 2 મિત્રો આવ્યા હતા કે આ પ્રમાણે કરવું છે, વિચાર સારો ગણાય અને આ પ્રમાણે આપણે અહીં બધા ભેગા થયા છીએ. હવે મારે તમને થોડાક ભૂતકાળમાં લઈ જવા છે. 56 વર્ષ પહેલા 1969ની 16મી ઓગસ્ટે આ ગામમાં ટીચર તરીકે હું આવ્યો. એક 8મું ને એક 9મું. 8મામાં 25ની સંખ્યા, 9મામાં 24ની સંખ્યા. અત્યારે જ્યાં હાઈસ્કૂલ છે એ ગોંદરો હતો, ત્યાં કાંઈ હતું નહીં. ચલાળા કેળવણી મંડળ અહીંયા સ્કૂલ ચાલુ કરી હતી. એ મને ચાર્જ સોંપવા આવ્યા. મેં ચાર્જ સંભાળ્યો. 8 દિવસ માટે શિક્ષક હું, પ્રિન્સિપાલ હું, ક્લાર્ક હું, પટ્ટાવાળો હું અને સંચાલક હું. કોઈ ટીચર નહીં, હું એકલો. પછી 11 થી 2 વાગ્યા સુધી 8મા ધોરણને બોલાવું, 2:30 થી 5 સુધી 9મા ધોરણને બોલાવું. દરબારગઢમાં જે લોબી છે ઓસરી, એમાં 8મું બેસે, બાજુના રૂમમાં 9મું બેસે. આ પ્રમાણે આ ગામમાં શાળાનું મંડાણ થયું. ધીમે ધીમે પ્રગતિ થઈ, નાખવા જતો. એ રીતે આ બધું ઊભું કર્યું છે. ઝાડવા કાપતા હતા, લીમડા ને ના પાડી રહેવા જોઈએ, રહેવા જોઈએ. અત્યારે લીમડા ઊભા છે અને આપણને છાંયો આપે છે. અને આ સમય દરમિયાન ઘણો વિકાસ શિક્ષણમાં અને ગામમાં થયો, જે ઈચ્છનીય છે. અને આ 2 મિત્રો મારી પાસે આવ્યા કે આ પ્રમાણે અમારો વિચાર છે. મેં કીધું બધા એકઠા થતા હોય તો એ કરવા જેવું છે અને બધાનો સાથ અને સહકાર મળ્યા કરે. જે સાર્વજનિક વસ્તુ છે એ કોઈ એકથી થતી નથી. સમગ્ર ગામનો ફાળો હોય, દાતાઓનો ફાળો હોય તો એમાં આપણને સફળતા મળે. આ બધા વિદ્યાર્થીઓને લઈને હું એકવાર મુંબઈ ગયો ગાડીમાં, અને લોકલમાં કન્સેશન મળે, મેઇલમાં ન મળે. 4 દીએ તો મુંબઈ પૂજ્યા અને વોધવજી બાપાને ઘેરે લાખા બાપાએ અમને બધાને ભજીયા ખવડાવ્યા. આ બધું મને બહુ યાદ છે. એટલે એક સામાન્યમાં સામાન્ય સ્કૂલમાંથી અત્યારે આટલી ઊંચાઈએ આપણે બધા પહોંચ્યા છીએ. બધાનો સાથ અને સહકાર છે. આવું સંમેલન દર વર્ષે થાય, ઈચ્છનીય છે. કુટુંબ સહિત બધા મળે, એકબીજાનો પરિચય થાય. અને આ સમયમાં હું નથી માનતો ક્યાંય પૈસાની તંગી પડે. પૈસાની તંગી હતી જેથી એમને 125 રૂપિયા પગાર મળતો હતી. 125 રૂપિયા પહેલો પગાર. 7 રૂપિયા કિલો ઘી મેં આ ગામમાં ખાધું છે. 7 રૂપિયા. દૂધ, દહીં ને છાશ તહેવારમાં કોઈની કોઈ પૈસા લેતું, કારણ કે ઘરે 2-5 ભેંસું. ગામડાનું આખું વાતાવરણ એવું. એટલે આ બધા મિત્રો બધા ભેગા થયા છે. આવું દર વર્ષે થતું રહે અને એકબીજાના કુટુંબનો પરિચય થાય. ધંધો તો કરવાનો જ છે આખી જિંદગી. ધંધા વગર રહેવાનું જ નથી, ગાંડા થઈ જાય. એટલે બધા ભેગા મળે
એકબીજાને પરિચય થાય, છોકરાઓ એકબીજાને ઓળખે. અત્યારે આ નવી પેઢીમાં કોઈને કાંઈ પરિચય કે પડી જ નથી. એટલે આ ગામમાં 69 થી 2002 સુધી સાડી 32 વર્ષ મેં નોકરી કરી. ઘણા વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો ભણી ગયા. એક સરસ મજાનો દાખલો આપીને કામ પૂરું કરું. એસએસસી બોર્ડની પરીક્ષા ચલાળા કેન્દ્ર નહોતું. અમરેલી પરીક્ષા આપવા ગયા બધા. આપણા વિદ્યાર્થીઓ પણ ગયા. ફોરવર્ડમાં નંબર આવ્યો. 3 વિદ્યાર્થી મિત્રો ચોરી કરતા પકડાના. હવે ફોરવર્ડના પ્રિન્સિપાલ દસાણી સાહેબ એટલા બધા કડક કે 3 વર્ષની સજા એને આપી હતી. એને પૂછ્યું ઊભા થઈ, એટલે તમે કેમ ચોરી કરો છો, ક્યાંથી આવો છો? તો કે ગોપાલગ્રામથી. કઈ સ્કૂલમાં ભણો છો? તો કે વધુજી પ્રેમજી જાટકી હાઈસ્કૂલમાં. મોહમ્મદ સાગનો વિદ્યાર્થી ચોરી કરે, જાઓ બેસી જાઓ. આ સ્કૂલની આબરૂ. એટલે દશાણી કોઈને ન મૂકે. હગા ભાઈ દીકરો પકડાય તો એને પકડી. એટલે ભલે આપણે ગામડામાં નાની સ્કૂલ છે, હવે તો બહુ વિકાસ થયો છે, પણ એને આપણે જાળવી રાખીએ. ભણેલા વિદ્યાર્થીઓ, ભણી ગયેલા, અત્યારે ભણતા સાથ સહકાર આપે, એટલે એ બધું જળવાય રહે. જય પ્રભુ દાન મહારાજની જય. વર્ષમાં આપણે સૌ 1992ની બેચના વિદ્યાર્થીઓ, ભાઈ બહેનો અને સ્ટાફ કુદરતી સંકેત હશે મળ્યા છે. જોકે વધુજી પ્રેમજી જાટકીયા હાઈસ્કૂલનું જે ગ્રાઉન્ડ છે ને, એની ઉર્જા જ ઓર છે. પ્રવેશ કરો ને નિશાળમાં એટલે માણસ બદલે. દાન બાપુના પગલા થયેલા છે, સ્વામિનારાયણના સંતો આવેલા છે. એમાં મુંબઈથી પાસે જય જીવેન્દ્ર, આ ગામના ભાઈ કેટલા, દરબાર ગોપાલદાસ દેસાઈ, રાજવી, એના ગુણ, એના સદગુણ એની પ્રજામાં ઉતરે છે. એટલે આ ગામ તો ગોપાલગ્રામ એટલે ઓહો ભાગ્ય, નસીબ ખુલી ગયેલું જ છે. 8, 9, 10, 2 ધોરણ હતા. વચ્ચે આપણો દેશ તો સમસ્યાનો દેશ છે જ. સમસ્યાઓ તો આવે જ, પણ કુદરતી હાળું ઓધવજી બાપાના પુણ્ય, પૌત્રનો પૌત્ર જે સ્કૂલ આથમવાની તૈયારીમાં હતી, અને ટ્રસ્ટ કેવું મળ્યું પાછું. પહેલાનું જૂનું ટ્રસ્ટ જે છે એના પુણ્ય છે કે એનો વારસો જાળવી રાખવા કુદરતે એને પ્રેરણા આપીને નવું ટ્રસ્ટ પાછું આવ્યું. જેમ આપણે કહીએ ને દેશમાં મોદી એને જોડી છે ને 2 શાહ, એમ અહીંયા વાલજી બાપા અને લાલજી બાપા. હું અહીંયા નિમણૂક થયો ને ત્યારે લાલજી પ્રેમજી વાઘેલા એ સરપંચ હતા, અને એની સહીથી મને ઓર્ડર મળેલો છે. આ ગામના એ 2 ખરો આધાર હતો. રાજદી એક કરીને ગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટમાં નરસિંહદાસ ગોંધિયાના શિષ્ય, પૂરું ઘડતર આપણે નજરે નિહાળેલું છે. નરસિંહ બાપા અહીંયા આવે ને મંડળીની અગાશીમાંથી નિશાળનું આમ જોયા કરતા. એટલે આજે બધા વડીલો થયા ને
એના પુણ્ય આપણને એના આશીર્વાદ મળેલા છે. આ નાની સૂની વાત નથી. અમરેલી જિલ્લામાં ક્યારેય ક્યાંય કોમ્પ્યુટર નહોતું ત્યારે પહેલું વહેલું ઓધોજી પ્રેમજી જાટલી હાઈસ્કૂલમાં આવ્યું. બોલો. અને ફોરવર્ડની હારે આપણું પરિણામ જળવાતું. માર્ગદર્શક, અમે તો માર્ગદર્શક, મહેનત તો વિદ્યાર્થીને કરવાની છે. આ બધું ફળ છે. જો એટલે કુદરતી જ પ્રેરણા. અને અમે તો અહીંયા જિંદગી કાઢી. ગામના લોકો કેટલા મહેનતુ, પ્રમાણિક અને સપોર્ટર કહેવાય છે ને, ટેકો, સારા કામમાં ઊભા હોય હવ. અને એ ભાવિ પેઢીના ઘડતર માટે આ પરિણામ આવ્યું. જો કેટલા 34 વર્ષે કુદરતી મગજમાં આવ્યું. જો એટલે કુદરત તો એ કામ કરે છે. અને આ હારા સંસ્કાર કહેવાય. આ બીજ રોપ્યું કહેવાય. ભાવિ પેઢી માટે માર્ગદર્શક કહેવાય. એટલે જે કંઈ કામ થઈ રહ્યું છે એની પાછળ કુદરત કામ કરે છે. મને તો સ્કૂલનું આખું રિનોવેશન કરીને આમ કેટલું, અને વળી 11, 12 મંજૂરી પટોપટ મળી જાય કુદરતી. બીજા ગામડામાં જો સ્કૂલો બંધ થવા મળી છે. અને આપણી સ્કૂલ તમારા બધાના અંતરાત્માના આશીર્વાદ એવા હશે. હવે એ અથવા તો એવું સૂક્ષ્મ મન જે છે ને એ કામ કરતું છે. ઈચ્છા શક્તિ હવની પ્રેરણા મળતી હોય. અમારા અહીંયા આ ચુનીભાઈ છે, જો હજી અમારા બધા વતી હજી સતત ઝઝુમે છે. 3 પેઢીથી છે. સરપંચો પણ આ ગામમાં એ રીતના જ બધા જે શિક્ષણમાં રસ ધરાવતા હોય. ગામની અંદર ભલે ગમે તે કામ હોય, સંગઠન, સહકાર એ પડ્યું જ છે. તો નવા વર્ષમાં સૌ સુખ શાંતિ આનંદ અનુભવો એવી ભગવાન પાસે શુભ આશીષ સાથે વિરમું છું. જય સ્ટેજ હિન્દ. ઉપર ઇન્વાઇટ કરું છું મનુ સાહેબને. પ્લીઝ તમે સ્ટેજ ઉપર આવીને રિયુનિયન ઉપર બી શબ્દ કરો. મારે ઓળખાણ માગવી પડી એમની પાસે. અને હું આજે, મને એટલો બધી ખુશી છે કે આ બધા તો ગુરુજનો તમારા છે, એમ મારાય છે. હું એમની સાથે ભણેલો છું અને થોડો સમય સેવા આપવાનો મોકો એમની સાથે મળ્યો. તો એમને તમે યાદ કરો એ તો હું માની લઉં, પરંતુ મેં તો તમારી સેવા માટે થોડો સમય 2-4 વર્ષ છતાંય મને યાદ કર્યો. આજે મને એવું લાગે છે કે મારામાં લોહી નથી, પણ આજે 500 ગ્રામ લોહી આવ્યું હોય એવું લાગે. અને એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તથાસ્તુ.
સ્ટુડન્ટ્સ અને ટીચર્સે એના વિચાર શેર કર્યા છે, પણ આજે આ પ્રોગ્રામમાં જે સ્ટુડન્ટ્સ હતા એના ફેમિલી મેમ્બરે પણ કાંઈક પ્રિપેર કર્યું છે. પ્રતિભા અનિલ ગજેરાને, જેણે 2 પુસ્તકો લખ્યા છે, ઈશ્વરની અનુભૂતિ અને વેદના સંવેદન. તાળીઓનો અવાજ નથી આવતો, હજી થોડોક જોર. વિદ્યાર્થીઓએ બધાએ મળી લીધું, સ્કૂલની શાળાની ભણવાની બધી વાતો કરી લીધી, પણ આપણે જ્યારે યુવાન હતા ત્યારે આપણામાં થોડી એકબીજા માટે લાગણીઓ પણ ઉત્પન્ન થઈ હશે. ભણતર તો આપણે શીખ્યા, પણ આપણને પ્રેમ કરવાનું પણ અહીંયાથી શીખવા મળ્યું છે. તો આ કવિતા જે છે એ આપણે તરુણ અવસ્થામાં હતા ત્યારે પ્રગટેલી લાગણીઓથી શરૂ થઈને હવે ઉંમરના આ પડાવ પર માત્ર હયાતીનું હોવું જ પ્રેમ છે એ સમજાવે છે. વર્ષો પછી શાળાના સરનામે પગલાંની ભાત પડી છે ને જો આ છોડવાઓ વૃક્ષ બની માલે છે ત્યારે તને યાદ છે આપણે બંનેએ આ છોડને પાણી પાયાનું, એક અલગારી ઉંમરે કેટલાય સપનાઓ જોયાનું યાદ છે કે પછી છાનું છપનું એકબીજાને જોયાનું યાદ છે. સાવ નાદાનીની એ સુંદર સવારમાં ગવાતી પ્રાર્થનામાં ઈશ્વરથી પહેલાં ખુલ્લી આંખે તને જોયાનું મને યાદ છે. તું ના આવે કોકદી ત્યારે તારા ખબર પૂછવાનું સરનામું એવો તારો દોસ્ત ઈશ્વરનો દેવદૂત લાગ્યો તો. કાગળ કલમથી ન માત્ર જ્ઞાન મેળવ્યું પણ સાથે સ્નેહની લિપિઓ પણ ઉકેલી આજ ધરા પર. બહુ હળવે હાથ ફેરવું છું આ દિવાલો પર, જાણે સમયના ચાસ પર અત્તર છાંટું છું. હળવેથી હેતથી આ માટીની મહેક શ્વાસમાં ભરું છું. વીતેલા વખતનું મૂલ્ય જે આજે સમજાય છે તે ખજાનાને બાથમાં ભરું છું. વયસ્ક થયા પછી જાણે યુવાનીને પ્રથમ વખત માણું છું. કોણ કહે છે કે વીતેલો સમય પાછો નથી આવતો, તને જોયા પછી ફરી એ સમયમાં જ પાછી ફરું છું. બસ સંબંધનું રૂપ બદલાયું છે, ત્યારે તને પામવાની ગેલછા હતી ને આજે તારું અસ્તિત્વ જ મને વહાલું છે, માત્ર અસ્તિત્વ જ મને વહાલું છે. અસ્તુ. આપણે રેડી થઈ જાય નેક્સ્ટ પરફોર્મન્સ માટે. હવે હું સ્ટેજ પર ઇન્વાઇટ કરું છું મિસ્ટર રમેશ માલવીને કે તે આવીને દોસ્તી જેવા સુંદર વિષય પર 2 શબ્દ કહે. આપણા જિંદગીના સફરમાં જે રિશ્તો સદા દિલના નજીક હોય તે છે દોસ્તી. તો ચલો જોરદાર તાળીઓથી સ્વાગત કરો મિસ્ટર રમેશ માલવી. દોસ્ત, કેટલા મજાના શબ્દો છે ને. લોહીના સંબંધ કરતા પણ દોસ્તીનો સંબંધ ગહેરો હોય છે, કારણ કે દોસ્તીનો સંબંધ વારસાગત નથી મળતો, એને આપણે જાતે જ પસંદ કરીએ છીએ. એક સાચી દોસ્તી ક્યારેય નફો નુકસાન જોવામાં નથી આવતા, અને ના ક્યારેય અમીરી ગરીબી વચ્ચે દિવાલ ઊભી થતી હોય છે. એ તો કૃષ્ણ અને સુદામા જેવી દોસ્તી હોય છે. વિકટ સમયમાં જ્યારે આપણને કંઈ ન સૂઝે ત્યારે એક સાચો દોસ્ત જ આપને માર્ગદર્શન પૂરું પાડે છે. એ કૃષ્ણ અને અર્જુન જેવી દોસ્તી હોય છે. તો મારા વાલા દોસ્તો, આવી જ રીતે દોસ્તીને હું થોડી લાઈનો તમને ગાઈને બતાવું છું. તેરે જૈસા યાર कहाँ ऐसा याराना, तेरे जैसा यार कहाँ, कहाँ ऐसा याराना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना, तेरे जैसा यार कहाँ, कहाँ ऐसा याराना, याद करेगी दुनिया
तेरा मेरा अफसाना। ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे। ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे। कुछ भी नहीं रहता है दुनिया में लोगों, रह जाती है दोस्ती। ओ कुछ भी नहीं रहता है दुनिया में लोगों, रह जाती है दोस्ती। जिंदगी का नाम दोस्ती, दोस्ती का नाम जिंदगी, जिंदगी का नाम दोस्ती, दोस्ती का नाम जिंदगी। कुछ भी नहीं रहता दुनिया में लोगों, रह जाती है दोस्ती। जिंदगी का नाम दोस्ती, दोस्ती का नाम जिंदगी, जिंदगी का नाम दोस्ती, दोस्ती का नाम जिंदगी। बैठे हैं मिलके सब यार अपने, सबके दिलों में अरमाए हैं। बैठे हैं मिलके सब यार अपने, सबके दिलों में अरमाए हैं। ओ जिंदगी में कल क्या बनेगा, हर एक नजर का सपना ये है। बंदा ये खूबसूरत काम करेगा, दिल की दुनिया में अपना नाम करेगा। मेरी नजर से देखो तो यारो, ये मेरी मंजिल है कहाँ। यारो दोस्ती बड़ी ही हसीन है, ये ना हो तो क्या फिर बोलो ये जिंदगी है। कोई तो हो राज़दार बेगरज तेरा हो यार, कोई तो हो राज़दार। यारो मोहब्बत ही तो बंदगी है, ये ना हो तो क्या फिर बोलो ये जिंदगी है। कोई तो दिलबर हो यार, जिसको तुमसे हो प्यार, कोई तो दिलबर हो यार। एक रास्ता है जिंदगी, जो थम गए तो कुछ नहीं। एक रास्ता है जिंदगी, जो थम गए तो कुछ नहीं। ये कदम किसी मुकाम पे जो जम गए तो कुछ नहीं। एक रास्ता है जिंदगी, जो थम गए तो कुछ
नहीं। जलवे हो या इश्क की आवाज़ें आजाद परिंदों की रुकती नहीं परवाज़ें, जाते हुए कदमों से आते हुए कदमों से भरी रहेगी राह गुजर, जो हम गए तो कुछ नहीं, एक रास्ता है जिंदगी, जो थम गए तो कुछ नहीं, ये कदम किसी मुकाम पे जो जम गए तो कुछ नहीं। जाते हुए कदमों से आते हुए कदमों से भरी रहेगी राह गुजर, जो हम गए तो कुछ नहीं, एक रास्ता है जिंदगी, जो थम गए तो कुछ नहीं, ये कदम किसी मुकाम पे जो जम गए तो कुछ नहीं, एक रास्ता है जिंदगी, जो थम गए तो कुछ नहीं। ला 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 हो 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 हो। ला 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 हो हो માટે આજે જોરથી તાળી વાગવી જોઈએ. ચલો તો હવે આપણું નેક્સ્ટ પરફોર્મન્સ છે એક તાળીઓ રૂકવી ના જોઈએ. ગોવિંદા ગોવિંદા રામે
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. કે સાહેબ આજના આ નવા વર્ષમાં અવસરે બધા સ્નેહીજનો પછી મારા પપ્પા ભીખુરામભાઈ દેવમુરારી એના બધા મિત્રો ભેગા થયા છે, તો બધાનું આપણે ગુરુજનો અહીં બેઠા છે બધાનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને સાહેબ મારો પરિચય આપું તો હું નિકુંજ ભીખુરામ દેવમુરારી, ગામ હાલરિયા, અને બીએસસી એગ્રીકલ્ચર કરેલું છે અને એરિયા મેનેજર તરીકે જંતુનાશક દવાની કંપનીમાં કામ કરું છું. તો સાહેબ સ્નેહ મિલન એટલે શું? કે સ્નેહ મિલન એટલે કે લાગણીઓનું મિલન. સ્નેહ ભર્યું આમંત્રણ સ્વીકારીએ અમે સૌ જણ. સ્નેહ ભર્યું આમંત્રણ સ્વીકારીએ અમે સૌ જણ. શબ્દ વાવેતરના વધામણા લેવા આવ્યા અમે. શબ્દ વાવેતરના વધામણા લેવા આવ્યા અમે. આના આજના આ પાવન અવસરે જૂની યાદોને તાજી કરીએ અને કે લાગણીઓનો વરસાદ વરસાવી. કે સાહેબ જૂના મિત્રો આજે ભેગા થયા હોય ને, કદાચ 34-35 વર્ષે ભેગા ન થયા હોય, કદાચ ફોનમાં ભેગા થયા હોય, ફેસબુકમાં ભેગા થયા હોય, વોટ્સએપમાં કોઈ ગ્રુપમાં ભેગા થયા હોય, સાહેબ કદાચ જૂના સમયમાં જેમ સાહેબ સુદામા અને કૃષ્ણ ભેગા થઈને છે, જેમ જેમ આસુડા વરસાવ્યા ને છે, એ રીતે ઘણા મિત્રો જે ભેગા છે ને ભેટીને રડવા પણ મળ્યા હશે કે આજે તું ભેગો થયો, મને અત્યાર લગી ક્યાં હતો ભલા માણસ, અત્યાર લગી ક્યાં હતો. અને સાહેબ એક શિક્ષકો ગુરુજનો માટે સાહેબ એક મસ્ત એક વાત કેવી છે, નાનો અમતો શેર, કે સાહેબ એક શિક્ષક છે ને એ સારા બિઝનેસમેન બનાવે છે, સારા એની જેવા શિક્ષકો તૈયાર કરે છે, સારા બિલ્ડરો, સારા ડોક્ટરો બનાવે છે, વકીલો બનો, પણ સાહેબ એક શિક્ષક છે ને સંસ્કારની સાથે છે ને સાહેબ સારો માણસ દુનિયાને આપે છે, સારો માણસ દુનિયાને આપે છે. ને સાહેબ આ બધા ભેગા થઈએ છે ને મિત્રતા નહીં પણ સાહેબ મારો નહીં પણ આપણો પરિવાર વિચારજો, આવતા વર્ષે પણ આપણે આવું સ્નેહ મિલન પાછું કરીશું. અને બે શબ્દ મિત્રતા વિશે કેવા છે સાહેબ. મિત્રતા તો દુનિયામાં કૃષ્ણ અને સુદામાની અમર થઈ ગઈ. એક મિત્ર અમીર હોવા છતાં ગરીબીનો અહેસાસ નથી થવા દેતો. મિત્રતામાં સાહેબ ગરીબી કે અમીરી નહીં, પૈસા કે મિલકત નહીં, પણ સાહેબ દિલથી મિત્રતા થાય છે. દુનિયામાં કેમ છો કહેનારા તમને હજારો મળશે સાહેબ. દુનિયામાં કેમ છો કહેનારા તમને હજારો મળશે, પણ સાહેબ કેમ ઉદાસ છો કહેનારા કોઈ અંગત મિત્ર જ મળશે. કેમ ઉદાસ છો કહેનારા કોઈ અંગત મિત્ર જ મળશે. પારકા પણ સાહેબ પોતાનાથી વધારે પ્રેમ કરે ને એનું એકમાત્ર સાબિતી એટલે કે મિત્ર. પારકા પોતાનાથી પણ વધારે પ્રેમ કરે ને એનું નામ મિત્ર. સાહેબ મિત્ર આજીવન, મિત્રતા આજીવન એટલા માટે ટકે છે કે એમાં સાહેબ સંબંધ સ્વાર્થનો નહીં પણ એકબીજાની લાગણીઓનો હોય છે. એમાં સંબંધ સ્વાર્થનો નહીં, એકબીજાની લાગણીઓનો હોય છે. ને સાહેબ આપણે જીગરી દોસ્ત આપણને કેટલો પ્રેમ કરે છે ને એ ક્યારે કહે નહીં, પણ તમારે ઓળખવો પડશે. તમારો મિત્ર તમને કેટલો પ્રેમ કરે છે ને તમારે ઓળખવો પડશે, સામેથી કહે નહીં. સાહેબ જિંદગીમાં પૈસા ઓછા કમાજો પણ સાહેબ બે ચાર મિત્ર હારા રાખજો, ઘરથી રહી કે તમને પડકારો કરે કે હું ઊભો છું, તું મૂંઝાતો નહીં. દુનિયામાં બે ચાર એવા મિત્રો સાહેબ જરૂર રાખો કે જ્યારે તમારે ટેન્શન હોય, કઈ બીજી ઉપાધિ આવે ને ત્યારે ગમે ત્યારે તમે એનો કોલ કરી શકો. અને સાહેબ આજે ફૂલ ફેમિલી સાથે આપણે સ્નેહ મિલનમાં ભેગા થયા છીએ ને સાહેબ, ત્યારે એક મસ્ત વસ્તુ કેવી છે, એમાં શું મજા છે કે આપણા સપના મા બાપ પૂરા પડે. એમાં શું મજા છે કે આપણા સપના મા બાપ પૂરા કરે. પણ સાહેબ સાચી મજા તો ત્યારે આવે કે સપના મા બાપ ના હોય પૂરા આપણે કરીએ, સપના મા બાપ ના હોય પૂરા આપણે કરીએ. અને સાહેબ પ્રેમ છે ને એ ઉંમર નથી જોતો, એટલે કે તમે ગમે ત્યારે ગમે અવસ્થાએ તમારી પત્ની કે પતિને પ્રેમ કર્યો, બીજાને કોઈને કરતા નહીં. અસ્તુ જય જય. હવે આપણી પાસે હજી એક સ્પીચ છે જી દેવાના છે ડોક્ટર વાળા સાહેબ. હું એમને સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું કે તે સ્ટેજ ઉપર આવે અને બે શબ્દ. સરોવરની ભૂમિની અંદર મહત્વની ભૂમિકા આપી દેવા દરબાર સાહેબનું આ ગામ, આ ગામની અંદર 1992ની બેચના વિદ્યાર્થીઓને એક આનંદ થયો ને આપણે બધા સાથે મળી અને એક સરસ મજાનું સ્નેહ મિલન કરીએ. અહીં કોઈ કવિતા કે મિત્ર માટે કહેવાનો કોઈ સમય નથી ને આપણી પાસે સમય સાંભળવા માટે પણ નથી. પણ મિત્રો, જે આ 5 મિત્રોને આ વિચાર આવ્યો એમાંના ભાઈ શ્રી અનિલભાઈ ગજેરા, ભાઈ શ્રી કિશોરભાઈ વાડદોરિયા, આપણને સૌને સંગીતથી જોડ્યા એવા આદરણીય શ્રી માળવી સાહેબ, રમેશભાઈ સાવલિયા અને અમારે નંદભાઈ વાળા, આ બધા જ મિત્રોએ બધા જ મિત્રોના માધ્યમથી
1992ની બેચના બધા જ વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનોને મળવાનો એક સૌભાગ્ય પ્રાપ્ત થયું. ગોપાલ ગામ માટે બહુ ગૌરવની બાબત કહેવાય. પણ કેન્દ્રની અંદર જે સ્કૂલનો ફોટો આપ જોઈ રહ્યા છો, એ સ્કૂલ મૃતપાય તરફ જઈ રહી હતી. એ સ્કૂલની અંદર માત્ર 34 વિદ્યાર્થી, બધા વિદ્યાર્થીઓ, ખાસ તો હંસાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે, માત્ર 2 શિક્ષક ઓગાસિયા સાહેબ અને હંસાબેન થી આ સંસ્થા ચાલતી હતી. ઘણા જ પ્રશ્નો હતા, ઘણી જ મુશ્કેલીઓ હતી, શિક્ષણને લગતી ઘણી જ જવાબદારીઓ લેવા માટે કોઈ તૈયાર નહોતું. ત્યારે આપણે અત્યારે ગૌરવ સાથે કહેવાય કે 2 કરોડ અને 10 લાખ રૂપિયા જેવી માતબર રકમ આ સંસ્થાને ડિનોમિનેશનમાં વાપરી એવા ઓપી જાટકિયા હાઈસ્કૂલના મિનલભાઈ અને મિનલબેનના માધ્યમથી અત્યારના વિદ્યાર્થીઓને, અત્યારના બાળકોને આધુનિક ટેકનોલોજી, ભારતીય નાટ્યમ હોય કે અન્ય વ્યવસ્થાઓના માધ્યમથી સારું શિક્ષણ મળી રહ્યું છે. તમને સૌને તો ગૌરવ થવો જોઈએ કે આપણી ગામની સંસ્થા છે, એટલા મોટા વિકાસના માધ્યમથી, એટલી બધી સરસ વ્યવસ્થાઓથી, તમે કદાચ આજે બધા ગયા તે બધા ક્લાસ પણ જોયા હશે. આ સંસ્થાને જીવંત રાખવા માટે દરબાર સાહેબના પુત્ર આદરણીય શ્રી બારેન્દ્રભાઈ દેસાઈ અમેરિકાથી 20 લાખ રૂપિયા જેવી રકમ આ સંસ્થાને જીવંત રાખવા માટે આપેલી છે. અહીં ઉપસ્થિત ઘણા જ ગુરુજનો કે જેની સાથે આ ગામના ન હોવાનો નાતો નથી, પણ આ ગામમાં અહીં બેઠેલા 90% વ્યક્તિ, હું ફેમિલી ડોક્ટર પણ રહ્યો છું, 90% વ્યક્તિ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી, પ્લેટફોર્મના માધ્યમથી હું મળ્યો છું અને એની સાથે વાત થાય છે. અનિલભાઈ સાથે મારે ખાલી 10 મિનિટ વાત થઈ. અનિલભાઈ ગજરાએ કાલે બહુ સુંદર વાત કરી. પહેલી વખત એમને મળ્યો, એમને હું કીધું કે અમારો જે વિચાર છે, મારો કિશોરભાઈનો, માળવી સાહેબનો, એમનો જો વિચાર છે, એ વિચાર એ છે કે અમે આ વિચારને લોકોની વચ્ચે મેકીએ, સ્કૂલના માધ્યમથી લોકોની વચ્ચે મેકીએ, તો ભવિષ્યની અંદર અલગ અલગ બેન્ચો, અલગ અલગ વિદ્યાર્થીઓ, અલગ અલગ ક્લાસના વિદ્યાર્થીઓને આવો વિચાર આવે, એનાથી આપણી સંસ્થા જીવંત રહે. મિત્રો, આધુનિક સમયની અંદર ઘણી શૈક્ષણિક વ્યવસ્થાઓ અલગ અલગ માધ્યમથી જીવિત છે, પણ વર્તમાન સમયની અંદર આ શૈક્ષણિક વ્યવસ્થાને જીવંત રાખવા માટે આપણી સંસ્થા છે, આપણી સ્કૂલ છે, આપણી આવનારી પેઢીની સ્કૂલ છે, એમને જીવંત રાખવા માટે આપણી ઓપી જાટકિયા દ્વારા ઘણા જ પ્રયત્નો થાય છે. આ ટ્રસ્ટી મંડળ છે, આદરણીય શ્રી પ્રતાપભાઈ જેની ટીમ છે અહીં બેઠેલી, હું આદરણીય શ્રી સુનીભાઈને હૃદયપૂર્વક સુનીભાઈ વાડદોરેને યાદ કરું છું, કેમ કે શિક્ષકોએ તો એમની ભૂમિકા ભજવી, પણ ક્લાર્ક તરીકે, લેવા પટેલ સમાજના પ્રમુખ તરીકે એમની મહત્વની ભૂમિકા ગોપી જાટકિયા હાઈસ્કૂલની અંદર રહી છે. પણ છતાં એમની મહાનતા જો ત્રીજી બેન્ચમાં બેસીને આ સરસ મજાનો કાર્યક્રમ જોઈ રહ્યા છે. આ એમની મહાનતા છે. એમને બહુ સરસ મજાની, મારી બાજુમાં જ બેઠા હતા, સુંદર વાત કરી કે આજે આ શિક્ષકો છે ને, આ શિક્ષકોએ આ સંસ્થાને પ્રાણ આપ્યા છે. શિક્ષકોએ આ સંસ્થાને જે શિક્ષણ આપ્યું છે, એનાથી આજે 1992ની બેન્ચ છે, 1992ની બેન્ચ અત્યારે વિદેશ સુધી પહોંચી છે. પણ હું ભવિષ્યમાં આ સૌને સંકલ્પ કરીશ કે AI ટેકનોલોજીના માધ્યમથી આજે સમાજની અંદર બેકારી અને બેરોજગાર પણ આવવાની તૈયારી છે. આજે એલન મસ્કે ટ્વીટ કર્યું છે કે આવનારા દિવસોની અંદર AI ટેકનોલોજીના માધ્યમથી, રોબોટના માધ્યમથી દેશ વિદેશની અંદર બહુ જ આજી બેરોજગારી આવશે, પણ તમારી પાસે તમારો સારો શિક્ષક હશે, તમારી પાસે શિક્ષણના માધ્યમથી શૈક્ષણિક વ્યવસ્થા અને સંસ્કાર હશે, તો તમે તમારા પરિવાર સાથે જીવંત રહી શકશો. આવનારા દિવસોની અંદર ઘણી જ પરિસ્થિતિઓ વિકટ આવશે. તમારી પાસે શૈક્ષણિક વ્યવસ્થા સારી હશે, અભ્યાસ સારો હશે, ડિગ્રીઓ સારી હશે, પણ તમારી પાસે સ્કિલ નહીં હોય તો તમે સમાજની અંદર ટકી નહીં રહ્યો. આ સંસ્થાએ, સાહેબે વાત કરી ને, સાવલિયા સાહેબે, કે શાક સાહેબના નામ ઉપર ચાલતું હતું. ગજેરા સાહેબે પણ સુંદર વાત કરી. ખાસ તો આપણે એવું કહીએ ને કે કાકડિયા સાહેબ, રોજ કાકડિયા સાહેબ સાથે ચલાલા બેસવાનું થાય. હમણાં એમને એમના બધા વિદ્યાર્થીઓને, ચલાલાના લોકોને છે ને એને જમણવાર આપ્યો. એમની અંદર એક જ પ્રકારની વાત કરી કે હું સાયકલ લઈને આવતો, કાંઈ ન મળતું એટલે ગોપાલગામ હાલીને આવતો. આ શિક્ષકે જે આપ્યું છે, વર્તમાનમાં ત્રિવેણીબેનના માધ્યમથી આ સંસ્થાના વિકાસ માટે બહુ મોટા પ્રયત્નો થઈ રહ્યા છે. બાળકોને આજુબાજુના ગામડામાંથી, નાના પરિવારમાંથી બાળકો આવતા હોય, એમના માટે આપણે શું કરવું? એમના માટે ટ્રસ્ટી મંડળ, જેનું મેનેજમેન્ટ છે, અને પ્રિન્સિપાલને એક સુંદર વિચાર આવ્યો કે ઘણા બાળકો સવારમાં જમા વગરના આવતા હોય, ઘણા બાળકોની અંદર નાસ્તા, એના પરિવારની અંદર વ્યવસ્થા ન હોય, તો અમે નાસ્તાની વ્યવસ્થા રાખી છે દાતાશ્રીઓના માધ્યમથી. દાતાશ્રીઓ ન મને તો મેનેજમેન્ટના માધ્યમથી આજે 10,000નો પર ડેનો નાસ્તો બાળકોને ખવડાવવામાં આવે છે, એટલા માટે કે બાળકો ફૂડ સાથે, સારું ફૂડ એમને મળશે તો શૈક્ષણિક વ્યવસ્થાની અંદર પણ આગળ વધી શકશે. તમારી જે બેન્ચ છે, એ બેન્ચની અંદર ઘણા જ અલગ અલગ સ્પર્ધાત્મક યુગની અંદર આગળ વધ્યા છે, પણ વર્તમાનમાં આપણી સંસ્થાના માધ્યમથી, ગોપાલગામ ઓપી જાટકિયાના માધ્યમથી વર્તમાનમાં રાજ્ય કક્ષા સુધી દીકરીઓ પહોંચી છે.
બહુ સારું પ્રયત્ન થઈ રહ્યો છે. ત્રિવેણીબેનને હું અહીં જાહેરમાં વખાણ કરું છું, કેમ કે વર્તમાનમાં બધા શિક્ષકોથી હું પરિચિત તો નહોતો, પણ ઘણા શિક્ષકો સાથે બેસવાનું થતું. લગભગ બધા શિક્ષકો સાથે હું બેઠો છું. પણ ત્રિવેણીબેનના માધ્યમથી જે આ સંસ્થાનું ડેવલપિંગ થઈ રહ્યું છે, સંસ્થાની અંદર શિક્ષણની જે વ્યવસ્થા થઈ રહી છે, એ વ્યવસ્થાને હું ખરા અર્થમાં આવકારું છું. કેમ કે આ સંસ્થાની અંદર મારે ઘણી બાબતોમાં ઘણા કારણોસર જવાનું થાય છે. અત્યારે લગભગ જે વેકમ છે સંખ્યાનું એ પરિપૂર્ણ છે. આજુબાજુના ગામડામાંથી આવતા બધા બાળકોના ક્લાસ થઈ રહ્યા છે. શૈક્ષણિક વ્યવસ્થા પણ સારી થઈ રહી છે. પણ અહીં જે બહેનો અને ભાઈઓ આ બધા બેઠાના આ સમયની અંદર જે બન્યા 1992 ની અંદર માળવી સાહેબને એને હું ધન્યવાદ આપીશ કે એમને એક પ્લેટફોર્મ તો ગોપાલગામ ઓપી ઝાટકિયા હાઈસ્કૂલના પટેલવાડીના માધ્યમથી ઊભું તો કર્યું. આ પ્લેટફોર્મ આવનારા દિવસોની અંદર તમને નવા માર્ગદર્શન તરફ લઈ જશે. હું તો એવું માનીશ કે કદાચ 2001 2002 એ બધી બેચોના વિદ્યાર્થીઓ છે, એમને કંઈક કરવાનું મન થશે. આદરણીય શ્રી કીર્તિભાઈ ભટ્ટ અમારી વચ્ચે બેઠા છે, એ જે આપણે દરબાર સ્મારક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે, ને ખાસ એમને એક સુંદર વાત કરી કે ભાઈ 2001 ની અંદર ભૂકંપ હતો, એમને ભૂલી નથી શકતા, પણ એ ભૂકંપની જે બેન્ચ હતી એ બેન્ચનું અમે કદાચ આવતા વર્ષે કરીશું. એક સ્પર્ધા તૈયાર થશે કે ભાઈ અમારે કરવું છે, અમારે કરવું છે. આ વાત થઈ હાઈસ્કૂલની. હાઈસ્કૂલની અંદર આ સંસ્થાના ટ્રસ્ટીઓ પરિવહન માટે કે જે બાજુના ગામડામાંથી વિદ્યાર્થીઓને લાવવા, એ પણ નિઃશુલ્ક, કોઈ પણ પ્રકારનો રૂપિયો લીધા વગર આ સંસ્થાની અંદર બાળકોને લાવે ને ભણાવે છે. ત્યારે આપણે ગોપાલ ગામના વ્યક્તિ હોવાને નાતે, ગોપાલ ગામના નાતે આપણને ગૌરવ થઈ જાય કે આપણી ઓપી ઝાટકિયાના માધ્યમથી આજે હજારો બાળકો વગર બહાર ગામડેથી આવીને ભરે છે. ચલાલાની અંદર એમકેસી આરકેએમસી અમારે અત્યારે ખંડેર હાલતમાં છે, માત્ર 23 વિદ્યાર્થીઓ છે. ત્યાંના વિદ્યાર્થીઓ ગોપાલગામ ભણવા આવે છે. વિચાર તો તમે કરો, સાવરકુંડલા સુધીના વિદ્યાર્થીઓ ગોપાલગામ ભણવા આવે છે. એનું એકમાત્ર કારણ શ્રેષ્ઠ મેનેજમેન્ટ. સરકારી વ્યવસ્થાઓ તો છે કે શિક્ષકો ભરવા ન ભરવા, પણ આ શ્રેષ્ઠ વ્યવસ્થા આ હાઈસ્કૂલને આપણે આગળ લઈ જવી હોય તો આપણે સર્વપ્રથમ આપણું પાયાનું શિક્ષણ તરફ આગળ વધવું છે. પાયાની અંદર આપણી અંદર બે મહત્વની સંસ્થા કે જે સરકારી સંસ્થાઓ છે, એની અંદર ભક્તિબા કન્યા શાળા ને કુમાર શાળા. આ બંનેના બાળકોને કે જે નાના પરિવારમાંથી આવે છે, નાના લોકોના પર ઘરેથી આવે છે, એમને સુંદર વ્યવસ્થાઓ થાય. આ વખતે શંભુ બાબા મારી વચ્ચે નથી, પણ મને શંભુ બાબા ઉપર બહુ માન થયું. હમણાં દેવેન સાહેબ ભટ્ટે કે જે કન્યા શાળાના શિક્ષક છે, એને એક વાત કરી કે આ બાળકોને સ્પર્ધાત્મક યુગમાં લઈ જવા હોય, બાળકોને અમરેલી એક્ઝામમાં લઈ જવા હોય તો એમને પ્રિન્ટર કે જે એમને પ્રિન્ટ કાઢવા માટેની કોઈ વ્યવસ્થા નથી. સરકારનો જે નિયમ છે એ તો નિયમ છે, પણ આના માટે આપણે શું કરી શકીએ? શંભુ બાપાએ 15,000 ખર્ચે એક પ્રિન્ટર આપ્યું ને એમનાથી ડિજિટલ વ્યવસ્થાઓ થઈ, એનાથી ચિત્રની વ્યવસ્થાઓ થઈ, એનાથી પ્રશ્નોની વ્યવસ્થા થઈ. એટલા બાળકો આજે સારી સારી સંસ્કૃતની એક્ઝામોની અંદર 1 2 3 ની અંદર આવી રહ્યા છે ગોપાલગામમાં. આ વ્યવસ્થાઓ આપણી વચ્ચે જળવાઈ રહી. આવનારા દિવસોની અંદર આપણે સૌ જાણીએ છીએ કે વસ્તી અને માઇગ્રેન બહુ મોટા પ્રમાણમાં થયું છે. લોકો અહીંથી સુરત, અમદાવાદ, નવસારી, દિલ્હી, હવે કેનેડા જતા, અમેરિકા બધે જતા રહ્યા છે. એટલે આ વસ્તી જળવાઈ રહી અને આની અંદર જે શૈક્ષણિક વ્યવસ્થાઓ છે, નાના બાળકો, વાડીઓમાં રહેતા લોકોને સારું એવું ફૂડ મળે, સારી વ્યવસ્થાઓ મળે, એના માટે સંયુક્ત ઉપક્રમે પછી ગોપી ઝાટકિયા હાઈસ્કૂલ હોય, ભક્તિબા કન્યા શાળા હોય કે કન્યા કુમાર શાળા હોય, આ ત્રણેયનું જે સંકલન છે, આ સંકલનના માધ્યમથી આપણી વચ્ચે સારું એવું શૈક્ષણિક વ્યવસ્થા ગોપાલગામની અંદર ઊભી થઈ છે. આજે ટીમને વિચાર આવ્યો છે, ધન્યવાદને પાત્ર છે. હું એ ટીમના વિચારોને ફરીથી આપણે આવી રીતે જીવંત રહી, અને ખાસ તો એ વાત બહુ મહત્વની છે કે આપણી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલની અંદર અત્યારે સારામાં સારી વ્યવસ્થાઓ થઈ છે. દીકરીઓ ટેકનોલોજીના માધ્યમથી સ્કિલ ડેવલપ થાય એમના માટેની મૈથિલીબેનના માધ્યમથી એક બહુ મોટો પ્રયત્ન થઈ રહ્યો છે કે જે ટાટા કંપનીની અંદર નોકરી કરતી વ્યક્તિ અહીંયા 15 દિવસ આવે અને દીકરીઓને કૌશલ્ય નિર્માણ થાય, એમની અંદર આ ઝૂમ કેમેરાથી કઈ રીતે ફોટોગ્રાફી થાય, એ ટેકનોલોજી વિશ્વમાં અત્યારે વ્યાપ્ત થઈ રહી છે. એની અંદર આપણી દીકરી કઈ રીતે આગળ વધે, એમના માટેના પ્રયત્નો આ સંસ્થાના માધ્યમથી થઈ રહ્યા છે. અહીં બેઠેલા શિક્ષકોએ કદાચ સંસ્થા જોઈ છે ત્યારે ઘણી વ્યવસ્થાઓ નથી, પણ અત્યારે સંસ્થાની અંદર ટ્રસ્ટીઓનું સરસ મજાની ઓફિસો છે, પ્રિન્સિપાલ માટેની સુંદર વ્યવસ્થાઓ છે, બાળકો માટે પરિવહન માટેની પૂરી વ્યવસ્થાઓ છે. એટલે આ પરિવારના માધ્યમથી હું તો ઓપી ઝાટકિયા પરિવારના મેઇન મિલનભાઈ અને મૈથિલીબેનનો પણ આભાર વ્યક્ત કરું છું કે એમને આવા અર્બન ક્ષેત્રની અંદર કોઈ જ એમને લાભ નથી, કોઈ જ પ્રકારની વ્યવસ્થાઓ આ સંસ્થામાંથી એને મુંબઈ નથી લઈ જવાની, છતાં પણ
એમને આ સંસ્થાને જીવંત રાખવા માટેના જે પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નથી આપણી ગામની સંસ્થા અત્યારે નમૂનેદાર સંસ્થા છે. વિચાર કરો, આજુબાજુના 4 જિલ્લાઓની અંદર આપણી ઓફિસ આટકિયાની બિલ્ડિંગ ખરા અર્થમાં વ્યાજબી બિલ્ડિંગ છે, અને એ બિલ્ડિંગના માધ્યમથી લોકોને સારું શિક્ષણ મળી રહ્યું છે, સારી વ્યવસ્થાઓ મળી રહી છે. તો ફરીથી આ સમગ્ર ટીમ જે ભાઈ માળવીભાઈ ને કિશોરભાઈ ને અનિલભાઈ નનકુભાઈ અને અમારા સાવલિયા સાહેબ, એ બધાની જે ટીમ છે એ ટીમના માધ્યમથી આ વ્યવસ્થા થઈ ને ફરીથી 1992 ની જે આ ટીમ છે એવી જ રીતે અન્ય ટીમો આવીને લોકોને આ ખરા અર્થમાં માર્ગદર્શન કરે ને ખાસ તો આપણી સંસ્થા કઈ રીતે જીવંત રહે એમના માટેના તમારા બધાના પ્રયત્નો રહે એ જ મારા માટે બહુ મહત્વની બાબત છે. હું તો બહાર ગામનો વ્યક્તિ પણ સંસ્થા સાથે જોડાયેલો છું. હું પણ દરબાર સ્મારક ટ્રસ્ટનો ટ્રસ્ટી છું. અમારો પણ એક ધ્યેય છે કે ભક્તિબાઈએ જે સંકલ્પ કરેલો, ભક્તિબાઈએ જે વ્યવસ્થા આપેલી, ભક્તિબાઈએ જે પોતાની વિરાસત આ દીકરીઓ કન્યા કેળવણી માટે આપેલી છે, એક એ જગ્યાની અંદરથી સારી દીકરીઓ આગળ વધે, એ જગ્યાની દીકરીઓને બધું પ્લેટફોર્મ મળે. ભવિષ્યની અંદર એ સંસ્થાની અંદર દરબાર સાહેબનું સ્ટેચ્યુ મેકાવવાનો પ્લાન આવી રહ્યા છે. સરદાર સાહેબની વ્યવસ્થાઓ માટે અમે વિચારી રહ્યા છીએ. એમની પણ આર્ટ ગેલેરી બનાવવા માટેનો આ દરબાર સ્મારક ટ્રસ્ટમાં તો થઈ રહ્યું છે. શંભુ બાપા વારદોરિયા એમના પ્રમુખ હતા, વર્તમાનમાં એનો રાજીનામું આપ્યું, પણ એમની સાથેની ટીમ પ્રફુલભાઈ વારદોરિયા, ચિરાગભાઈ ગજેરા, કિરીટભાઈ ગજેરા, વિપુલભાઈ ભટ્ટી અને ભાઈ શ્રી વિજયભાઈ વાઘેલા, કીર્તિભાઈ ભટ્ટ, મારી સહિતની જે ટીમ છે એના ટીમના માધ્યમથી આ પ્રકારના વ્યવસ્થા થઈ રહી છે. પણ આપણે માત્ર મળ્યા છીએ ઓફિસ આટકિયાના માધ્યમથી. તો ઓફિસ આટકિયા દ્વારા જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓના માધ્યમથી ભવિષ્યની અંદર આપણે પાસે ઘણું છે, તો આપણે ઘણા માધ્યમથી આગળ વધીએ અને લોકોને આ સંસ્થાના માધ્યમથી સારી વ્યવસ્થા થાય એના માટે આપણે પ્રયત્ન કરીએ. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. આ સ્કૂલમાં કોણ કોણ ભણતા હતા? હાથ ઉપર કરો. ઓ, લેડીઝ લોકમાં કેમ હાથ ઓછા દેખાય છે? બધા લેડીઝ આવ્યા નથી કે જે ભણતા હતા? ઠીક છે, પણ ચાલશે. તો હવે આપણે એક ગેમ રમશું. એ ગેમમાં 2 ટીમ બનાવશું. થોડું કોમ્પિટિશન રાખીએ કે નહીં? એકદમ સિમ્પલ રાખશું તો મજા નહીં આવે. તો આપણે રાખશું એક ટીમ બોયઝ અને ટીમ ગર્લ્સ. રેડી? કાંઈ નથી કરવાનું, ખાલી હું ક્વેશ્ચન પૂછીશ, એના જવાબ દેવાના છે. પણ જવાબ કોરસ નથી જોતા, એટલે ડાયરેક્ટલી જવાબ નથી બોલવાનો. એના માટે તમારા પાસે એક બઝર છે. હવે જવાબ ખબર છે તો શું બોલવાનું? જોરથી બોલો. કુકડુકુ. જોરથી જોરથી. અહીંયા માઈકમાં અવાજ આવો છે. બોલો કુકડુકુ. જેને જવાબ ખબર છે યા કહેશે કુકડુકુ, એટલે એને આપણને પૂછશે. બોયઝમાં તમારું બઝર છે ભભવ. શું છે બઝર? બોલીને બતાવો. જોરથી જોરથી. ઓકે, તો આપણે બધા ક્વેશ્ચન ઉપર પોઈન્ટ્સ છે. ઠીક છે, 25 પોઈન્ટ્સ છે. તો જોઈએ આપણે લાસ્ટમાં વિનર્સ કોણ થાય છે, ગર્લ્સ કે બોયઝ. રેડી? આના માટે મને 2 રિપ્રેઝેન્ટેટિવ જોશે હર ટીમમાં. 2 ગર્લ્સ જોઈએ છે મને. કોઈ તો 2 લોકો આવો. હવે તમારામાંથી એક રિપ્રેઝેન્ટેટિવ. હેલો. હેલો હેલો. હવે તમારા બેમાંથી એક રિપ્રેઝેન્ટેટિવ હશે બોયઝનો અને એક હશે ગર્લ્સ. કાંઈ નથી કરવાનું, ખાલી પોઈન્ટ્સ યાદ રાખવાના છે કોના કેટલા છે. ઠીક છે, એક જણ અહીંયા આવી છે. તમે ગર્લ્સના પોઈન્ટ્સ યાદ રાખશો, તમે બોયઝ. કલર ઓફ અ સ્કૂલ યુનિફોર્મ, એટલે તમારો સ્કૂલ યુનિફોર્મનો કલર શું હતો? કોરસ આન્સર નહીં દેતા, મને બઝર જોઈએ છે. સ્કૂલ યુનિફોર્મનો કલર શું હતો? 3, 2, 1. કોણ બોલ્યું? કોણ? હવે મને આન્સર નથી ખબર, હું તો તમારા અગર આન્સર કરેક્ટ થશે તો બધા જોરથી બોલ. અવાજ કેમ? હેલો. અગર આન્સર કરેક્ટ હશે તો બધા જોરથી બોલજો યે. ઠીક છે, તો મને સમજમાં આવશે કરેક્ટ છે કે નથી, કેમ કે મને નથી ખબર આન્સર. તો બ્લેક એન્ડ વ્હાઇટ હતો? યસ. ઓકે, તો ફર્સ્ટ પોઈન્ટ ગોઝ ટુ ગર્લ્સ. એક પોઈન્ટ યાદ રાખજો. નેક્સ્ટ ઇઝ તમારી સ્કૂલની એસેમ્બલી કેટલા વાગે ચાલુ થતી? 3, 2, 1. 10 to 5. ચાલુ થતા 10 વાગે. 10 વાગે કરેક્ટ છે? નહીં, 10:30. 11 વાગે એસેમ્બલી એટલે પ્રેયર. પ્રેયર કેટલા વાગે બોલતા? જો સર ને આન્સર બરાબર ખબર હોય, સર કોઈ દી ખોટા ન હોઈ શકે, તો 11 વાગે બીજો પોઈન્ટ જાય છે, ફર્સ્ટ પોઈન્ટ જાય છે બોયઝ ને. ઓકે, હવે વોટ વોઝ ધ નેમ ઓફ ધ પ્રિન્સિપલ, એટલે ઈ ટાઈમ પર તમારા જે પ્રિન્સિપલ હતા એમનું નામ શું હતું? 3, 2, 1. વાવ વાવ, બોલો બોલો.
એપી સાપ પંડ્યા કરેક્ટ છે? જોરથી બોલો યસ. હા વેરી નાઇસ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તમારા સ્કૂલમાં સૌથી સ્ટ્રિક્ટ ટીચર કોણ હતા? એટલે જેથી ડર લાગતો બધાને. હા ભાવ ભાવ. હેલો હા છે? હા કે ના? માંજરિયા બાબુ કેટલા પોઈન્ટ થયા? કેટલા થયા? ગર્લ્સ શું ચાલુ છે? આ થોડાક પોઈન્ટ વધારો. ચાલો હવે એવો કયો સબ્જેક્ટ હતો જે બધા ભણતા પણ બિલકુલ ના ગમતો? કયો સબ્જેક્ટ હતો એવો? 3 2 1 શું વાંચ્યું બોયસ? એકદમ જોશમાં આવી ગયા છે. મને તો ગમતો હતો પણ ગણિત ખરેખર નહોતો ગમતો બધાને. આ કરેક્ટ છે. બિચારો ગણિત હંમેશા ફસાઈ જાય છે. નાઇસ. તો 4 પોઈન્ટ બોયઝ ના, ગર્લ્સ ના 1 પોઈન્ટ. થોડું કુકડું કરો. હવે એવી કઈ ગેમ હતી જે તમે લોકો ફ્રી ટાઈમ સ્કૂલમાં હતા ત્યારે રમતા? રિસેસ થઈ ગઈ કે કઈક ફ્રી લેક્ચર મળી ગયો એમાં કોક તો ગેમ રમતા, તો કઈ ફેમસ ગેમ હતી એ ટાઈમ? 3 2 1 ક્રિકેટ, કેરમ કરેક્ટ છે. ગર્લ્સ માટે કંઈક બીજું પણ હોઈ શકે. હા બેઝબોલ. મેડમ બોલે છે બેઝબોલ. હવે આ રોંગ ન હોઈ શકે. કયો હતો? બેઝબોલ. હા કે ના બોલો? કેરમ બોલે છે, બેઝબોલ બોલે છે. આ મને નથી ખબર. હવે હું કોને પોઈન્ટ આપું? કેરમમાં ઓછા પણ બેઝબોલમાં વધુ પણ. બેઝબોલમાં વધારે હતા ને? બેઝબોલ ને પોઈન્ટ મળશે. સરે કીધું. હવે સર અને મેમ કોઈ દી ગલત ન હોઈ શકે. રિસેસની વાત છે. રિસેસ 10 મિનિટની અંદર બેઝબોલ પૂરો જ ના થાય. કેરમ જ પૂરી થાય. કીધું રિસેસ કે ફ્રી પીરિયડ ક્યારે પણ વધુ ભણવા કેરમ ચાલશે. આ 1 પોઈન્ટ ગર્લ્સ ને મળવો જોઈએ, હે કે નહીં? 2 પોઈન્ટ. ઈ ટાઈમ પર સ્કૂલનો બિલ્ડિંગ નો કલર શું હતો? 3 2 1 બઝર. ભાવ કોણ બોલ્યું? વ્હાઈટ. કરેક્ટ. ના પાડે છે તો શું હતો? 1992 માં સ્કૂલનો કલર શું હતો? વ્હાઈટ, ગ્રીન. પાક્કું બોલો. ગ્રીન કોણ કહે છે? ક્રીમ. ગ્રીન કે ક્રીમ? ગ્રીન કલર કોણ કહે છે? હાથ ઉપર કરો. કોઈ નહીં. વ્હાઈટ કલર કોણ કહે છે? અરે તમે લોકો કઈ બોલો છો કે નથી બોલતા? આછો ગ્રીન હતો. ઠીક છે, તો પછી આ પોઈન્ટ જાય છે બોયઝ ને. એમને ગ્રીન પહેલા કીધું હતું. ઠીક છે. હવે લંચ બ્રેક પછી નોર્મલી પહેલો લેક્ચર કયો હતો? લંચ બ્રેક પછી સૌથી વધારે પહેલો લેક્ચર કયો હતો? જેમ કે હોય ને બ્રેક પછી ઇંગ્લિશ નો જ પહેલો લેક્ચર રાખે, તો એવો કેવો લેક્ચર હતો જે લંચ બ્રેક પછી તરત હતો? 3 2 1 ભાવ કુકડું તો સાંભળવામાં જ નથી આવતું. ખરાબ થઈ ગયું લાગે છે. કોઈ આયા છે જવાબ દેવા વાળું? હિન્દી કરેક્ટ છે. હિન્દી લેક્ચર. હિન્દી નહીં, ના પાડે છે બધા. સોશિયલ સ્ટડીઝ એ તો છેલ્લે હોય સર કહે છે. અરે કયો હતો? કોઈને આઈડિયા નથી? હા સર, સમાજ વિદ્યા. એ સોશિયલ સ્ટડી થઈ ગયું ને, તો એ તો લાસ્ટમાં હતો. બીજો કયો લેક્ચર? હિન્દી. આયા તો હિન્દી કન્ફર્મ છે એમ લાગે છે. એમ તો લેડીઝ નો કોઈની રોંગ ન હોય, એ વાત તો બરાબર છે. તો પછી હિન્દી હોઈ શકે છે. એને સરે કીધું સોશિયલ સ્ટડીઝ તો લાસ્ટમાં હોય, તો હિન્દીને આપણે પોઈન્ટ આપી દઈએ અત્યારે. ચલો 1 પોઈન્ટ ગર્લ્સ ને.
હવે સંસ્કૃત આવી ગયો વચ્ચે. લાસ્ટ બેલ ટાઈમ. લાસ્ટ બેલ ક્યારે વાગતી? કેટલા વાગે વાગતી? 5 વાગે. બઝર જોઈએ છે. 3, 2, 1. કુકડો કુકી ભાવ કઈ સંભળાતું જ નથી મને. હા બોલો. 5 વાગે કરેક્ટ છે. એક વોઇસ ને ઈ ટાઈમ ઉપર જે તમારા પીટી ટીચર હતા એમનું નામ શું છે? 3, 2, 1. આ રોંગ ગણાશે. તમે બઝર નથી દેતા ડાયરેક્ટ આન્સર આપો છો એમ નહીં ચાલે. આ બધા રોંગ ગણાશે આન્સર. બઝર સાવલિયા સાહેબ બરાબર છે. સાવલિયા સાહેબ બરાબર છે. હા કે ના? નાઈસ. તો 1 પોઈન્ટ મેળો ગર્લ્સ ને. તમે બઝર જ નથી દેતા ડાયરેક્ટ આન્સર બોલો છો એમ કેવી રીતના ચાલે? હવે તમારા ક્લાસમાં કોણ સ્ટુડન્ટ હતું એનું નામ શું છે? 3, 2, 1. માળવી. ઓહો પપ્પા આટલો ફેમસ હતો તમે. હવે તમે જોરથી બોલો. તમારો અવાજ જ નથી આવતો. તમારું આપણે હજી પોઈન્ટ છે. હવે એવું કોણ સ્ટુડન્ટ હતું બહુ મસ્તીખોર, ક્લાસની બહાર જ હોય, કોઈ ટીચર ક્લાસમાં ન રાખે, એવું કોણ હતું? 3, 2, 1. કોઈ નહોતું. અચ્છા ચલો ક્લાસની બહાર તો ન રાખે પણ બહુ મસ્તી કરતું હે ને? 3, 2, 1. ટુકડો કો ભાવ બોલો. સંજય ધકાણ. સંજય ધકાન કરેક્ટ છે. હા અપ્પુ અલ્પેશ સાવલિયા કરેક્ટ છે. બહુ બદમાશ, બહુ મસ્તીખોર. સર કરેક્ટ છે. સર બોલે તો કરેક્ટ છે. ચલો આ પોઈન્ટ મેળવો બોયઝ ને. કેટલા? 8. અને આયા કેટલા? તમે અડધામાં જ કેમ રમો છો યાર? અડધાથી વધારે. ચાલો એ લોકોના 8 થયા તો આપણે 4 થયા. હું બે બાજુ છું. વોટ વોઝ ધ મોસ્ટ કયો એવો કોમન પનિશમેન્ટ હતો જે સર અને ટીચર દેતા? જેમ કે હાથ ઉપર કરીને ઉભા રહ્યો કે મૂર્ખો બની રહ્યો. 3, 2, 1. બઝર. કયું પનિશમેન્ટ હતું જે ટીચર કોમનલી દેતા એ ટાઈમ ઉપર? જેમ કે અમારા ટાઈમ ઉપર તો કે મૂર્ખો બનીને બેસી જાઓ. તો તમારા ટાઈમે શું કહેતા? સીધા ચીટિયા વરતા. વાહ સર મારવાનું ચીટિયા મસ્ત. ઠીક છે. તો પછી આ પોઈન્ટ ગયો બોયઝ ને. ઠીક છે. હવે એવું કયું સ્ટુડન્ટ હતું જેને ખાલી લાસ્ટ બેન્ચ ઉપર જ બેસવું ગમતું? કોઈથી ફર્સ્ટ બેન્ચમાં ઇન્ટરેસ્ટ જ નહીં, વચ્ચે પણ નહીં. અમારો લાસ્ટ બેન્ચ હું પકડી રહી. 3, 2, 1. તમારું જ નામ. હેલો નીતા વાળદોડિયા કરેક્ટ છે. તો કોણ? ઓભાઈ વાળા. ઈ કરેક્ટ છે.